નમસ્કાર, હું પ્રવીણ. બદલાતા મોસમ સાથે લોકો પોતાની તંદુરસ્તી અને તબિયત સાચવી રહ્યા છે અને બદલાતા ઋતુચક્ર સાથે ક્યાંક ઠંડી છે તો દક્ષિણ ભારતમાં વરસાદ. ઘણા બધા દેશોમાં જે બદલાયેલું ઋતુચક્ર છે તે અસર પહોંચાડી રહ્યું છે, ન માત્ર તબિયતને પરંતુ અર્થતંત્રની તબિયતને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. જેમ કે પૂરથી માંડી અતિવૃષ્ટિ થાય તો બટ ઓબ્વિયસ અન્ય ધંધાઓ હોય, ખાસ કરીને એગ્રીકલ્ચર હોય, તેને અસર કરે. હવે તમારી તબિયત સાથે એ પણ જાણવું જરૂરી છે કે દેશની અર્થતંત્રની તબિયત અને રૂપિયાની તબિયત કેવી છે અને અર્થતંત્રની તબિયત અને રૂપિયાની તબિયત વચ્ચેનો સંબંધ શું છે. અત્યારની સ્થિતિએ જે કંઈ પણ ઇન્સ્ટન્ટ રેપિડ જે અનુમાન આવે છે અર્થતંત્રના રિગાર્ડિંગ, પછી રિવાઇઝ થાય અને પછી ફાઇનલ આંકડો આવે કે કેટલા ટકાના દરે આપણે વિકાસ કરી રહ્યા છીએ, એટલે કે જીડીપી. તો આ વર્ષે બીજા ક્વાર્ટરનો જીડીપી સુધારા પર રહેવાનું અનુમાન છે અને આ આંકડાઓ સામાન્ય જનતાની સમજની થોડા બહાર હોય છે, કેમ કે આ પ્રક્રિયા બહુ લાંબી હોય છે, સેમ્પલિંગથી માંડી, ઇમ્પોર્ટ એક્સપોર્ટથી માંડીને ઘણું બધું, કે આપણી પાસે વિદેશી હુંડિયામણ કેટલું છે, વેપારની ખાધ કેટલી છે. આ બધી જ વસ્તુઓ સામાન્ય જે જનતા છે એના માટે કદાચ એટલો મોટો વિષય નથી અથવા તો એના સુધી એટલો વિષય પહોંચતો નથી. પણ અમે પ્રયત્ન કરીશું કે વિષય પહોંચે, સામાન્ય જનતાની જે સમજ શક્તિ છે તેમને સમજાય એ રીતે. કેમ કે જે આંકડાઓ આવતા હોય છે, આંકડાઓ તમને ફૂલગુલાબી ચિત્ર દેખાડે છે. ફૂલગુલાબી ચિત્રમાં તમે એમ કહેશો બંને ખિસ્સામાં હાથ નાખીને કે જેટલું ચિત્ર દેખાઈ રહ્યું છે કદાચ એટલી અસર શું મારા ખિસ્સા સુધી પહોંચી. તો 2020માં જ્યારે રૂપિયો 73-74 રૂપિયાની આસપાસ હતો ડોલર સામે, આજે 89ને પાર છે, નર્વસ 90ની સ્થિતિમાં આવી ગયો છે. અને રૂપિયો જ્યારે તૂટે ડોલર સામે તો આપણે જાણીએ છીએ કે આપણે હજુ ઘણી બધી બાબતોમાં આત્મનિર્ભર નથી અને મોટાભાગના દેશો ન જ હોય, કેમ કે કંઈક ને કંઈક ઇમ્પોર્ટ કરવું પડતું હોય, તેલીબિયાથી લઈને પેટ્રોકેમિકલ્સથી લઈને ઘણું બધું. ભલે આપણે ફાર્મામાં આટલી મોટી ઇન્ડસ્ટ્રી છીએ, પરંતુ જે રો મટીરિયલ્સ છે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આ બધી જ વસ્તુઓ અસર કરે છે કે જ્યારે તમારો રૂપિયો નબળો પડે તો પછી તમારી વેપાર ખાત પણ વધશે, કેમ કે ડોલર વાપરવાનો છે અને હિસાબથી તમારે આયાત કરવાની છે. 140 કરોડના વસ્તી ધરાવતો જે દેશ હોય એમના માટે સમય દર સમય જેમ ઉંમર વધે તો વસ્તી વધે તો માંગ પણ વધે અને દર વર્ષે ઇકોનોમી એટલે કે અર્થતંત્ર પણ વધતું હોય છે. તો $5 ટ્રિલિયન જે વાત હતી ઇકોનોમી બનાવવાની, IMFએ પણ પહેલાં 2027-28માં આ લક્ષ્ય આપણે હાંસલ કરીશું એવી વાત કરી હતી, પરંતુ IMF કહી રહ્યું છે કદાચ એ લક્ષ્ય હાંસલ કરવા માટે આપણે 2029 સુધી રાહ જોવી પડશે. તો રૂપિયો અને અર્થતંત્રની તંદુરસ્તી કેવી છે અને રૂપિયો કેમ 90ની સપાટી સુધી જઈ રહ્યો છે અને સુધરવાની કેટલી શક્યતા છે, કેમ કે સુધરશે નહીં સુધરશે, મારા અને તમારા ખિસ્સા સુધી કેટલી અસર પહોંચશે, એટલે કે દેશની અર્થતંત્રની તિજોરી સુધી કેટલી અસર પહોંચશે એ ખૂબ જરૂરી છે. અને સીધી સાદી ભાષામાં એ સમજવા માટે આપણી સાથે ખાસ મહેમાન જોડાશે. નયનભાઈ પરીખ આપણી સાથે જોડાશે, અર્થશાસ્ત્રી. નયનભાઈ, સ્વાગત છે આપનું. નયનભાઈ, આ તંદુરસ્તીની વાત આવી તો આમ તો શિયાળો છે, ઘી ખાવું જોઈએ અને ઘણી બધી શાકભાજીથી માંડીને અત્યારે આ સિઝન એવી છે કે તંદુરસ્તી બગડે ને એની પણ તકેદારી રાખવી પડે અને સાથે સાથે આપણો જે આહાર છે એ આહાર પણ આ વખતે મતલબ કે આ સિઝનમાં મેક્સિમમ રિચાર્જ થતા હોય છે લોકો પૂરી સિઝન માટે. પણ જે આંકડાઓ આવે છે, મેં એટલા માટે સામાન્ય જનતાના પરિપ્રેક્ષમાં વાત કરી કેમ કે આ પ્રકારના વિષયો કદાચ આજકાલના મીડિયા માધ્યમોમાં એક ડ્રાય સબ્જેક્ટ જેવા થઈ ગયા છે કે આના ઉપર કોણ ડિબેટ કરે. પણ મારા અને તમારા ખિસ્સા કે દેશની અર્થતંત્ર કે તિજોરીની જ્યારે વાત હોય અને અર્થતંત્ર કે રૂપિયાની તંદુરસ્તીની વાત હોય તો આજે બીજા ક્વાર્ટરનો જે એસ્ટિમેટ આવ્યો છે, અનુમાન જે આવ્યું છે, અને સામે IMFનો એક રિપોર્ટ છે કે હવે 28 નહીં પરંતુ 5 ટ્રિલિયન માટે તમારે 29 સુધી રાહ જોવી પડશે. જનતાની ભાષામાં, સામાન્ય જનતાની ભાષામાં આપણે સમજીએ તો કઈ રીતે સમજાવી શકાય અત્યારે દેશના અર્થતંત્રની તંદુરસ્તી અને રૂપિયાની તંદુરસ્તી ડોલર સામે? અર્થતંત્રની તંદુરસ્તી, પ્રવીણભાઈ, તમે તમારી જે શરૂઆતની કમેન્ટ છે એમાં જ લઈ લીધી કે અર્થતંત્રમાં એટલીસ્ટ આ ક્વાર્ટરના અત્યારના અનુમાનિત આંકડા સારા છે અને એના કારણે આ વર્ષનો જીડીપી ગ્રોથ પણ સારો રહે એવી પૂરી શક્યતાઓ છે. હવે આના કારણો જે આપણે વાત કરીએ છીએ તો તમે કહો એમ GST વિના આપણા જે સામાન્ય અને અર્થતંત્રમાં જે બધું ઊંડા ના ઉતરતા હોય અને જેમને આ સબ્જેક્ટ ડ્રાય લાગતો હોય એના માટે આપણે વાત કરીએ તો એ કે આ વાત આપણે જે કરી રહ્યા છીએ એ ક્વાર્ટર કયો છે તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર.
હવે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણો જીડીપી ગ્રોથ વધ્યો, એના શું કારણો હોઈ શકે? તો 2-3 કારણો જે આપણે વિચારીએ અને એના કારણે અર્થતંત્ર આપણું અત્યારે એટલીસ્ટ આ ક્વાર્ટરમાં કેવી રીતે સારા રિઝલ્ટ અનુમાનિત લાવી શક્યું છે એની વાત કરીએ તો એક તો એ કે યાદ હોય પ્રવીણભાઈ, તો ઓગસ્ટ એન્ડમાં ટ્રમ્પે આપણી ઉપર ટેરિફ પેલો 50% ઝીક્યો, જે ઓગસ્ટ એન્ડથી અમલમાં આવ્યો. એટલે 2 મહિના જે જુલાઈ ઓગસ્ટ છે, પણ ત્યાં સુધી એમણે ગાજવીજ તો ચાલુ કરી દીધી હતી કે હમણાં નાખીશું, પાછું ડિલે કર્યું. એટલે જુલાઈ ઓગસ્ટમાં જે લોકો અમેરિકાથી ખરીદાર હતા અને આપણા જે મેન્યુફેક્ચરર વેચવાવાળા હતા, એ બંનેએ કહ્યું કે ભાઈ આપણે અત્યારે કરી લો, કારણ કે ગમે ત્યારે એક પેલો આપણી ઉપર બોજો ઝીકાશે. એટલે જુલાઈ ઓગસ્ટમાં પ્રી લોડિંગ જે કહે છે એક્સપોર્ટનું, કે આપણે જે થવાનું હતું આવતા 2-3 મહિનામાં એ અત્યારે લઈ આવ્યા. એટલે એક આપણું જે એક્સપોર્ટ વધ્યું એ જીડીપી ગ્રોથનું એક કારણ, કે આપણા લોકો જે પછી 50%નો માર ના વાગે એના માટે જે થોડું રશ કરીને એક્સપોર્ટ કરી લીધું એ એક. બીજું, આપણે જે એગ્રીકલ્ચર ડિમાન્ડ થોડી વધી, એટલે જે આપણો વરસાદ છે એટલીસ્ટ એ ધાર્યો થયો, ચોમાસું બરાબર રહ્યું, ચોમાસામાં ડેફિસિટ નહોતી. એટલે એના કારણે જે, અને પછી મનરેગા બીજા બધાની સ્કીમના કારણે આપણી જે રૂરલ ડિમાન્ડ છે એ થોડી મજબૂત રહી, અને એના કારણે જે રૂરલ વીકનેસ છે ના આવી, અને એના કારણે જે પાક અને એગ્રીકલ્ચર ચીજો છે એ પણ પોઝિટિવ રહી. ત્રીજું, પ્રાઇવેટ સેક્ટરનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણા દર્શકોએ સમજવાની જરૂર છે કે એ મલ્ટીપ્લાયર છે. એટલે એ બધા શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં જાય, એ પૈસા કન્સ્ટ્રક્શનમાં જાય, અને આ બધી મધર ઇન્ડસ્ટ્રી છે. કન્સ્ટ્રક્શન કંઈ થતું હોય તો એમાં સિમેન્ટ, કપચી, મજૂર, રિક્ષાવાળો જે લઈ જાય છે, એ બધાની ઇકોનોમીને પોઝિટિવ બૂસ્ટ મળે જો કન્સ્ટ્રક્શનનું કામ થાય તો. એટલે સરકારે કેપિટલ એક્સપેન્ડિચર આ ક્વાર્ટરમાં વધાર્યો, કારણ કે એને પણ ખબર હતી કે આ વૈશ્વિક પરિસ્થિતિ થોડી નબળી ચાલે છે, એટલે આપણે આ સમય સાચવી લેવો જરૂરી છે. પ્રાઇવેટ સેક્ટરમાં એટલું કેપેક્સ નથી થયું, પણ ગવર્મેન્ટે કેપેક્સ કર્યું છે. એના કારણનો આપણને આ 3 રીતે બેનિફિટ મળ્યો. એક તો એક્સપોર્ટ, જે આપણું મોડું થવાનું હતું અને જે રેગ્યુલર સ્પીડે થતું હતું, એ આપણો દરવાજો બંધ થતો હોય તો જેમ રસ કરીને લોકો પહોંચી જાય એમ થયું. બીજું, આપણું જે ચોમાસું સરખું રહ્યું એના કારણે એગ્રીકલ્ચર ડિમાન્ડ આપણી બરાબર રહી અને રૂરલ જે ડિમાન્ડ છે એ બરાબર રહી. અને ત્રીજું, સરકારે પોતે કેપિટલ એક્સપેન્ડિચર, ગવર્મેન્ટનો કેપિટલ એક્સપેન્ડિચર જે વધાર્યો, એટલે બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં જે એક થોડું અપ ટ્રેન્ડ આવી, એના કારણે આપણે આ સારો ગ્રોથ બતાવી શક્યા છીએ. પણ આ સારા ગ્રોથમાં આપણે કદાચ એગ્રીકલ્ચરની જ વાત કરી લઈએ તો ઓક્ટોબરનો છેલ્લો વીક અને નવેમ્બરનો પહેલો વીક ન માત્ર ગુજરાતમાં પરંતુ ઘણા બધા રાજ્યોમાં જે ધોવાણ થયું છે, નુકસાની બહુ મોટી છે. કદાચ એ પછીના ક્વાર્ટરમાં દેખાશે. મેં એટલા માટે જ કહ્યું કે ક્વિક એસ્ટિમેટ હોય છે, રિવાઇઝ થાય ને પછી ફાઇનલ એસ્ટિમેટ આવે છે. ઘણી બધી વખત એવું પણ થાય કે જીડીપી માપવાની થોડીક વ્યાખ્યા બદલી નાખી, અને સામે રૂપિયાનું જે ધોવાણ થઈ રહ્યું છે, ડોલર સામે રૂપિયો હજુ એ જ સ્થિતિએ છે. મેં એટલા માટે 2020ની સરખામણી એટલા માટે કરી તો 73-74ની આસપાસ હતો. તો આ જો નહીં સુધરે અથવા તો સુધરવાની શક્યતા કેટલી, એ શક્યતા કેટલા સમય સુધીમાં દેખાઈ રહી છે આપના હિસાબથી? તમે જે એક તો વાત ખરી કરી કે ભાઈ આપણે જે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર, એટલે જ મેં પહેલા આપણા દર્શક મિત્રોને કહ્યું કે આ વાત કરીએ છીએ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરની. પછી તમે કહો ઓક્ટોબરમાં શું પરિસ્થિતિ થવાની છે એ ક્વાર્ટર આપણે પછી જોઈશું. ત્યારે માવઠાના કારણે, બીજી બધી તકલીફોના કારણે, પૂરના કારણે જે અસર પડવાની છે ક્લાઇમેટ ચેન્જના કારણે, એ આપણે પાછું ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની ચર્ચામાં આપ મને બોલાવશો, પાછા એના આંકડા જાહેર થશે ત્યારે એની વાત કરીશું. અત્યારે જો આ આંકડા જે સારા છે એની પાછળની આ એક સમજ છે. પણ સાથે સાથે તમે કહ્યું એમ કયા ભયસ્થાનો છે જેમાં આપણે ધ્યાન રાખવું છે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની તમે વાત કરી, એટલે આપણે થોડું એક નેક્સ્ટ ક્વાર્ટરની પણ ચલો એક ઝાંકી કરી લઈએ કે ભાઈ આ ક્વાર્ટર સારું ગયું જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. એની સામે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર કેવું લાગે છે? તો ચોક્કસ મને પણ તમારી જેમ લાગે છે કે આ ક્વાર્ટર ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરનું ગયા ક્વાર્ટરથી વિપરીત પરિણામો અનુમાનિત કરે તો નવાઈ નહીં. એટલા માટે કારણ કે તમે એક ક્લાઇમેટની વાત કરી, એ જે તકલીફ થઈ ખેડૂતોને, એ બીજું ટેરિફ લાગુ પડી ગયો. અને જો આપણે આજકાલ કરતા હતા, હમણાં તો કેટલી વાર વચ્ચે આવી ગયું હતું કે હવે તો ગમે ત્યારે આ 50% વિડ્રો થઈ જાય. ટ્રમ્પે પોતે પણ ઘણી અનાઉન્સમેન્ટ કરી, પાછું એણે ચેન્જ કર્યું, પાછું એણે અમુક વાર કહ્યું ડેડ ઇકોનોમી છે,
પાછું કહ્યું ના 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 ગમે ત્યારે હવે આપણે ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી લઈશું. પણ આ કહેવાની વાત એક છે, થવાની વાત બીજી છે. જ્યારે થાય ત્યારે પાકું, થાય ત્યારે ખરું. અત્યારે એમ લાગે છે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આપણા એક્સપોર્ટ અસર પડશે, આપણું એગ્રીકલ્ચર અસર પડશે. ખાલી એમાં એક સિલ્વર લાઇનિંગ જે આપણે કહીએ તો એ શું છે કે જીએસટી આપણે ઘટાડ્યો છે, એના કારણે જે ઇકોનોમીમાં પાછો થોડો સુધારો આવી શકે એ બધાના લેખાજોખા કરવા પડશે કે એક્સપોર્ટના કારણે કેટલું ઘટશે, વરસાદને બધાના માવઠાના કારણે કેટલો પાક અસરમાં પડશે, અને જીએસટીના કારણે આપણામાં એક જે એડવાન્ટેજ બી એ છે કે આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ પોતાની થોડી સ્ટ્રોંગ છે, અને એ બધી આ જીએસટીના કારણે જો ઊંચકાશે તો એનો ફરક પડશે. હવે તમે જે પાછી સાથેની વાત કરી કે ભાઈ રૂપિયાનું શું થશે, એ ખરેખર જે આપણે કામ કરવાનો એરિયા છે એ છે 90ની આસપાસ પહોંચી ગયો છે. તમે નર્વસ 90ની વાત કરી એમ, અને હજુ ટ્રેન્ડ તો એ જ પ્રમાણેનો લાગે છે. આપ કહો છો એમ સુધરી જાય એવું અત્યારે કોઈ દેખાતું નથી. આપણું જે એક્સપોર્ટ છે ને ઇમ્પોર્ટ છે એ બંનેનું જે અંતર છે એમાં એક્સપોર્ટ અફેક્ટ થઈ ગયું. ઇમ્પોર્ટ તો આપણું ઓલમોસ્ટ ઇનઇલાસ્ટિક છે. આ બધાની અસર આપણા દર્શકો ઉપર ક્યાં પડશે કે જ્યારે પેટ્રોલ ને ડીઝલ ભરાવા જશે ત્યારે જે વધારે ભાવ આપવો પડશે, કારણ કે આપણે બધું પેટ્રોલ ને ડીઝલ ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે જેવો ડોલરનો સબળો થયો, રૂપિયો નબળો થયો, ડોલર મજબૂત થયો કે તરત આપણી પર અસર એ આવશે કે પેટ્રોલ ડીઝલના આપણે ભાવ વધારે ફેસ કરીશું. એટલે જે માણસ 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવતો હતો અને 2 દિવસ ચાલતું હતું, 3 દિવસ ચાલતું હતું, હવે 50 રૂપિયાનું પુરાવશે અને 1.5 દિવસમાં પતી જશે. આ જે અને આપણી ઇમ્પોર્ટ બેઝડ ઇકોનોમી છે. તમે કહો આપણે જો ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા આવીએ તો આપણું ફાર્મા ઇન્ડસ્ટ્રી ચાલે છે, અને આપણું ઓલરેડી ઇમ્પોર્ટ થોડું વધારે છે, એક્સપોર્ટ ઓછું છે, ટ્રેડ ડેફિસિટ છે. એટલે એ બધા કેસમાં ડોલરની આપણી પાસે ડિમાન્ડ વધારે રહેશે. આવતા સમયમાં પરિસ્થિતિ કોઈ બહુ સુધરી જાય એવી લાગતી નથી, કારણ કે એક્સપોર્ટ ઉપરથી ઘટશે એવું લાગે છે. એટલે એ જે રૂપિયો ડામાડોળ છે, જે ડોલર મજબૂત છે, એના કારણે જે ઇકોનોમીની અસર જોઈશું એ આપણે જ્યારે જાન્યુઆરીમાં ફરી આપ મને બોલાવશો ને ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની આપણે ચર્ચા કરીશું, ત્યારે કદાચ આજની ચર્ચાના પ્રમાણમાં આપણે અલગ ચર્ચા કરવી પડશે. અને એના જ માં આપે કહ્યું એમ આપણા જે એસ્ટિમેટ છે $5 ટ્રિલિયન એ બધા હવે થોડા પાછા જશે, કારણ કે એક્સપોર્ટ અત્યારે તો થોડું ડામાડોળ જ છે. અને ખાલી આ અમેરિકાની વાત નથી, પણ જુદા જુદા દેશો હવે પહેલા જે ગ્લોબલ વિલેજની જગ્યાએ હવે થિંક લોકલ અને પ્રોટેક્ટ લોકલ એના વિચારસરણી પર આવ્યા છે. એટલે જે ગ્લોબલ વિલેજની ભાવનાની જગ્યાએ મેક યોર સેલ્ફ સ્ટ્રોંગ, બધાને આત્મનિર્ભર થવું છે, ઇન્સ્ટેડ ઓફ એકબીજાને પર નિર્ભર થઈને આખા વિશ્વને એક ગ્લોબલ કુટુંબ બનાવવાની જગ્યાએ આપણે જરા ટાઈમ ટુ ટાઈમ એને બદલાવ જોઈ રહ્યા છીએ વૈશ્વિક સ્તરે, અમેરિકાની સાથે, યુરોપ સાથે, બીજા સાથે. એટલે એ બધાના પરિણામો આપણે ભોગવવા પડશે એવું લાગે છે. અને એટલે જ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર મને આ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર કરતાં મુશ્કેલ લાગે છે. ઓકે, કદાચ ફોરેન ડિપ્લોમેસીમાં કે રાષ્ટ્રીયમાં જે દેશો વચ્ચેના સંબંધ હોય છે તો એવું છે કે વસુદેવ કુટુંબકમ એક સાથે હળીમળીને રહેવું જોઈએ, પણ એ જરૂરિયાતની ગરજ છે પ્રેક્ટિકલી. આજે આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે નથી એ આપણે બહારથી આયાત કરવું પડશે, અથવા જે દેશો પાસે નથી આપણી પાસેથી લઈ જશે. પણ આ દેશની 140 કરોડની જનતા, એના માટે બે મહત્વની જે બાબતો એ છે કે બચત અને ખરીદ શક્તિ એની કેટલી. તમે બહુ સારી વાત કરી કે 50 કે 100 રૂપિયાનું પેટ્રોલ પહેલાં 1 દિવસ કે 2 દિવસ ચાલતું હતું, સળંગ 16 વખત એક્સાઇઝ ડ્યુટી વધી, અથવા તો જીએસટીમાંથી જે દરેક સરકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કદાચ અત્યાર સુધી સાહેબ ટેક્સ કલેક્શન થયું છે, બહુ સારી એવી સંખ્યામાં ટેક્સ કલેક્શન થયું. સરકાર પણ એ પુરાવા આપે છે કે રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન આ મહિનાનું, આ ક્વાર્ટરનું કે વાર્ષિક. પણ એની સામે જે ખરીદ શક્તિ અને બચતની જે પ્રક્રિયા છે એ સૌથી મોટી સમસ્યા રહી છે અત્યારે નયનભાઈ. આપણી જે ઇકોનોમી છે અથવા ઇકોનોમીની તાસીર રહી છે, ઘણી વખત બધા રિપોર્ટ્સના આધારે, વિશ્લેષણોના આધારે અગાઉની 10 વર્ષની સરકારમાં પરફોર્મન્સ 7-7.5% આસપાસ, વર્તમાન જે છેલ્લી 11 વર્ષની જે સરકાર છે એના આપણે આંકડાઓ જોઈએ તો આપણી પાસે પહેલેથી એક બેકલોગ નહીં પણ એ આંકડો હતો એમ. અને પછી અમુક જે ચેલેન્જીસ વધી તો એમાં આ દેશની જનતા માટે કદાચ એ સોનું જ ભરાવશે, એમાં કદાચ ડિમાન્ડ નહીં ઘટે. એની ડિમાન્ડ જેટલા કિલોમીટર ફરવાનું છે એટલા કિલોમીટર તો ફરવાનું છે, પણ સામે પૈસા વધારે ખર્ચશે તો દેશની તિજોરીમાં
એ આપણે વધારે યોગદાન કરીએ છીએ દેશનો દરેક નાગરિક, અને હું અને તમે પણ 161 રૂપિયા આપણે પેટ્રોલ ડીઝલમાં ટેક્સ ભર્યો જ છે ઓવરઓલ દેશ હિતમાં. પણ જે બચતવાળી વાત છે અથવા તો ખરીદ શક્તિવાળી વાત છે, એ બચત અને ખરીદ શક્તિ સાથે જેની આપણે બચતની વાત કરીએ છીએ રૂપિયાની, એ બચત ખરીદ શક્તિનો રોલ સુધરશે, ખાસ કરીને મધ્યમ વર્ગ જે અત્યારે ચેલેન્જીસ ફેસ કરી રહ્યો છે, અને એ સુધરવાના અવકાશ આવનાર સમયમાં કેટલા? કેમ કે એ સુધરશે તો કદાચ અર્થતંત્રમાં પણ સુધારાના સેન્ટિમેન્ટ જોવા મળશે. એટલે એ પ્રવીણભાઈ તમે પેલી સરસ વાત કરી. અને અત્યારે શું આ એક આપણે ત્યાં પ્રશ્ન છે કે સેવિંગ્સની ભાવના જે છે એ પણ બદલાઈ રહી છે. સેવિંગ અંગેની મારી ને તમારી જે વિચારધારા છે એના પ્રમાણમાં અત્યારે જેન ઝીની વાત કરો, યંગર જનરેશનની વાત કરો, મારા અને તમારા દીકરાઓની વાત કરો, એ બધા યુવાન મિત્રો આજે સાવ અલગ રીતે જુએ છે. એમને શું iPhone 17 આવ્યો એટલે 17 અવર્સમાં આવે નહીં અને પોતાના ઇન્સ્ટાગ્રામમાં મૂકે નહીં તો એમની જિંદગી સાવ ફીકી લાગે છે. એટલે હવે સેવિંગની તો વાત છોડો, તમે EMI લઈ અને ફ્યુચર ઇન્કમ વાપરવાની વાત છે. આ તો કે તમે તમારી 4 મહિનાની ઇન્કમ એટલે iPhone 17માં નાખી દો છો કારણ કે તમને દેખાડો કરવો છે. તમારા જે લાઈફસ્ટાઈલ છે અને તમારી જે ઇન્કમ છે એ બે મેચ થતી નથી. અને ઘણા લોકો આપણા જે છે એ આ સોશિયલ મીડિયાના જમાનામાં સેવિંગનું તો મહત્વ જ ભૂલી ગયા છે. એક તો એ પણ ખરું કે બેરોજગારી અને ઓછા વેતન એ પણ પ્રશ્ન છે. સાથે સાથે જે રોજગારવાળા છે એને રોજગારી કેટલી ચાલશે એની અનસર્ટનિટી પણ છે. એટલે આ બધી પરિસ્થિતિમાં જો સેવિંગ કરે, જે મારા ને તમારા લોકોને, આપણને બેને ગળથુથી અપાયું હતું આપણા પૂર્વજોએ, આપણા મા બાપે, એ હવે પરિસ્થિતિ સાવ બદલાઈ રહી છે. એટલે હું ગણું છું કે સેવિંગ્સ જે છે એ તો સાવ કડરભૂજ છે. એટલે ધારો કે કંઈ તકલીફ આવી તો અત્યારે કોઈની નોકરી છૂટી તો EMI તો ઊભા રહ્યા, રિકવરીના ફોન ચાલુ રહ્યા. આપણે જાણીએ છીએ કે લોકો એના કારણે સ્ટ્રેસમાં, ડિપ્રેશનમાં, સુસાઇડમાં, એ બધા ચીજોમાં પરિવર્તિત થઈ જાય. એટલું બધું ફાઇનાન્શિયલ એક વિચારધારા બદલાઈ રહી છે. એટલે આપની ચેનલ દ્વારા અને આપના માધ્યમ દ્વારા આપણે લોકોને એ પણ કહીએ કે લોકો આ બાબતમાં સજાગ બને અને પોતાની લાઈફસ્ટાઈલ અને પોતાની ઇન્કમ એને બેને મેચ કરે અને એમાં સેવિંગનું એક ચોક્કસ મહત્વ રાખે. અત્યારે સેવિંગ કરવું મુશ્કેલ છે, લોકો માટે કાઠું છે કે મોંઘવારી વધારે છે, ઇન્કમ ઓછી છે, લોકોની અપેક્ષા વધારે છે, સમાજમાં પોતાનું પાછું એક વર્ચસ્વ બતાવવાનું છે. એ બધી પરિસ્થિતિમાં સેવિંગનો સય નથી રહ્યો એવું થઈ ગયું છે. એટલે એ પરિસ્થિતિ જ્યાં મને આવતા વખતમાં પણ થોડી મુશ્કેલ લાગે છે. અને એના કેટલા બધા પરિબળો પર કામ કરીશું ત્યારે એ થશે કે સેવિંગ્સ થાય અને પછી એ સેવિંગનું ઇન્વેસ્ટમેન્ટ થાય, જેથી આવતીકાલે ધારો કે કોઈ બીજી જરૂર પડે તો તમારી એક્ટિવ ઇન્કમની સાથે પેસિવ ઇન્કમ પણ તમને મદદ કરે. એટલે સેવિંગ, અને હું ગણું છું સેવિંગ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ, એટલે આખું સાયકલ હું કહું છું, એ જે વર્ચ્યુઅસ સાયકલ આપણે જે કહીએ કે ઇન્કમ, સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને એમાંથી ઇન્કમ, એ કરો ત્યારે તમે થોડું પોતાની એટલીસ્ટ પર્સનલ ફાઇનાન્સને સદ્ધર કરી શકો. બહુ સારી વાત કરી. પણ ડ્યુરિંગ કોવિડ એક જે SBI કાર્ડ્સનો સર્વે આવ્યો હતો કે ઇંધણથી માંડીને બધી જ જગ્યાએ જ્યારે ભાવ વધ્યા એટલી સામે ઇન્કમ નથી વધી, અથવા નોકરી જતી રહી છે, અથવા તો ઇન્કમ ઘટી છે. ઇન્કમ મોંઘવારી પ્રમાણે નથી વધતી. સરકારી કર્મચારીઓને તો ખેર મોંઘવારી ભથ્થું મળે છે, પણ એ બધી જ જગ્યાએ શક્યતા ન હોય. રોજગારી પણ એક સૌથી મોટો પડકાર છે કોઈ પણ સરકારો માટે આ દેશમાં. પણ જે SBI કાર્ડ્સનો સર્વે હતો એમાં એક જે મેઇન સેન્ટિમેન્ટ હતું કે ટ્રાન્સપોર્ટેશનથી માંડી, ઇંધણથી માંડી જે બેસિક જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે તમે મહત્વના ખર્ચાઓ ઉપર કાપ મૂકો છો, જેમ કે એજ્યુકેશન, હેલ્થ એન્ડ ઓલ દેટ. એ 5 વર્ષ પહેલાનો ભલે સર્વે છે, પણ હું આ એવા વર્ગ, મોટા તબક્કાની વાત કરું છું કે જેની આવક એટલી નથી વધી, પણ સામે રૂટીન ખર્ચાઓ, દેખાડાની વાત નથી કરી રહ્યો, પણ રૂટીન ખર્ચા વધી ગયા છે. તો ત્યાં જે એક ફટકો પહોંચે છે બચતનો, એ બહુ મોટી સમસ્યા માનો છો? કેમ કે ઘણી વખત ટ્રેનના ડબ્બાની જેમ કટ ટુ કટ બધું ચાલતું હોય. બિલકુલ બિલકુલ પ્રવીણભાઈ, હું આ ઘણી વાત જ્યારે જુદા જુદા માધ્યમો ઉપર કરું છું ત્યારે લોકોનું એ જ કહેવું છે કે તમે સેવિંગની ક્યાં વાત કરો છો, અમે તો ખર્ચાને જ નથી પહોંચી વળી શકતા. અને મહિનાના અંતે તો ઉપરથી ક્યાંયથી લેવા પડે પૈસા એવી પરિસ્થિતિ થઈ જાય છે. કારણ કે
મોંઘવારી જે છે અને જે બધા ભાવો વધી રહ્યા છે એના કારણે જે તમારું બજેટ આ પહેલા 6 મહિના પહેલા વર્ષની શરૂઆતમાં બરાબર હોય એ 6-1 મહિનામાં કેટલું પાછું બદલાઈ જાય અને એ પરિસ્થિતિમાં પોતાની જીવનશૈલી ટકાવી રાખવી, જાળવી રાખવી અને ઉપરથી 2 પૈસા બચાવવા એ લોકો માટે મુશ્કેલ થઈ ગયું છે. અને એ તમારી વાત બિલકુલ ખરી છે. સાથે માનસિકતા જોવાની છે, પણ એ પણ પરિસ્થિતિ છે કે આપણે આપણા રોજગારને કેવી રીતે વધારીએ, આપણે આપણી જે લોકોને સેલરી લેવલ છે, ઇન્કમ લેવલ છે બેઝિક, એ કેવી રીતે સરખા રાખીએ તો આપણે તો લોકોની કદાચ મેન્ટાલિટી બદલીને એમાંથી સેવિંગ શક્ય બનાવી શકીએ. પણ એક તો એબિલિટી ટુ સેવ અને સેકન્ડ ઇઝ વિલિંગનેસ ટુ સેવ. તમે અત્યારે જે વાત કરી રહ્યા છો એબિલિટી ટુ સેવ પર છે. એ તો આપણે એક એવી વ્યવસ્થા બનાવવાની જ છે જેમાં તમારી એબિલિટી ટુ સેવ હોય, પછી તમારી વિલિંગનેસ કેવી રીતે ઊભી કરવી જેથી તમે દેખાડામાં ના જાઓ, બીજા બધામાં ના જાઓ, એ પછી આવે છે. એટલે હું તમારી એબિલિટી ટુ સેવ વાળી વાત સાથે બિલકુલ સહેમત છું. એ બાબતમાં આપણે ઘણું કામ કરવાનું છે. ઓકે, બહુ સારી વાત કરી. કેમ કે દેખાડો વસ્તુ અલગ છે, જે તે સરકારો આવે એ આંકડાઓ દેખાડવાની વાત છે. એ જ રીતે બંધ મુઠ્ઠી લાખની કે 1.25 લાખની એનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ બંધ મુઠ્ઠીમાં ખરેખર છે શું એ તો એટલીસ્ટ જેની મુઠ્ઠી છે એને અંદાજો હોય છે. અને કદાચ આ દેશનો જે મધ્યમ વર્ગ છે મોટા ભાગે, એની બંધ મુઠ્ઠીમાં શું છે એ મધ્યમ વર્ગ જાણે છે. અને કદાચ એ જ બંધ મુઠ્ઠી શું અર્થતંત્રની છે એ પણ એક સવાલ છે. અને જે આંકડાઓ થતા હોય છે, આર્થિક સર્વે થતા હોય છે અને ફોરેન એજન્સીઝના જે અનુમાન આવતા હોય છે, એ અનુમાન સમજવા સામાન્ય જનતાને થોડાક કાઠા પડે. પણ કાઠું છે, બચત કરવી કાઠું છે, મોંઘવારી સત્ય વાસ્તવિકતા છે, 90ની આસપાસ રૂપિયો ઝોલા ખાઈ રહ્યો છે. આપણે આત્મનિર્ભરતાના નારા વચ્ચે એ પણ જરૂરી છે કે આપણી સામે પડકારો કેટલા છે. આપણે શું તેલીબિયાનું એટલું વાવેતર કરી શકીએ છીએ કે આપણું ઇમ્પોર્ટ બિલ ઘટાડી શકીએ નેક્સ્ટ ટુ ઓઇલ, પેટ્રોલ અને ડીઝલ? તો આ બધી જ વસ્તુઓ છે અને એ બધી જ વસ્તુઓ વચ્ચે એક વાત સ્વીકારવી પડશે કે અર્થતંત્રનું સ્વાસ્થ્ય સમયસર આપણે જે વિટામિન્સ જે છે એ લેવા પડે, નહીં તો થોડી તંદુરસ્તીમાં ઉપર નીચે થશે. ક્લાઇમેટ ચેન્જ જેવી સ્થિતિ છે. અપેક્ષા રાખીએ કે આ સ્થિતિ સુધરે. જે પોઝિટિવ સેન્ટિમેન્ટવાળી વાત છે, પોઝિટિવ સેન્ટિમેન્ટ ઉપર ઘણું બધું ટકેલું હોય છે અને આવનાર ક્વાર્ટર સુધી જે એક્ઝેક્ટ ફાઇનલ આંકડો આવે આખા વર્ષનો, તેનાથી એ આંકડો સાંભળીને કે વાંચીને આ દેશની જનતા નક્કી કરતી હોય છે કે અર્થતંત્ર સારું છે, પણ તેનાથી તેને શું અસર થઈ છે એ ઘણું બધું મહત્વનું છે. કેમ કે એટલો જ ભાગીદાર છે જ્યારે એક ટેક્સ પેયર તરીકે દેશના નાગરિક તરીકેનો રોલ જ્યારે મહત્વનો હોય. ધન્યવાદ નયનભાઈ આ ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.